કેમ છો બાળકો? હું તમારો ફ્રેન્ડ જિગ્નેશ આવી ગયો છે એક નવા વિડીયોમાં. તો આજે આપણે શીખશું વર્કર એન્ડ હેલ્પર. વર્કર એન્ડ હેલ્પર એટલે કે આપણે કાયમ જે વ્યક્તિઓને જોતા હોય, જે આપણા મમ્મી પપ્પા પણ જે કામ કરતા હોય છે, આપણે બહાર પણ જઈએ ત્યારે કોઈ પણ દુકાન છે કે ક્યાંય પણ રીતે કોઈ કામ કરતું હોય તો આપણે એને જોઈ શકીએ છીએ. તો ચલો આપણે એ શીખીએ. આ શું છે બાળકો? ડૉક્ટર. શું છે? ડૉક્ટર, કે જે આપણે માંદા થાય ત્યારે આપણો ઈલાજ કરે છે. આ છે એન્જિનિયર. એન્જિનિયર એટલે કે આપણા જે મકાન છે, ઓફિસ છે પપ્પાની મમ્મીની, જે આપણે બનાવે તેને એન્જિનિયર કહેવામાં આવે છે. આ છે વકીલ. વકીલનું શું કામ હોય બાળકો? કે વકીલ કોઈ પણ કેસ હોય, કોઈ ગુનો કર્યો હોય તો એના માટે વકીલ હોય છે. આ છે ટીચર. જેમ કે હું તમને ભણાવી રહ્યો છું, આ છે ટીચર. તમે સ્કૂલમાં પણ તમારે શિક્ષક ટીચર હોય છે તે આ ટીચર. આ કોણ છે બાળકો? લેખક. લેખક એટલે કે કોઈ આપણા પાઠ્યપુસ્તકમાં કવિતાઓ, પાઠ જે લેખન કરતા હોય એ પછી આપણે એને શીખવાનું હોય છે. આ શું છે મિત્રો? સંગીતકાર. સંગીતકાર એટલે કે નવા સંગીત વાજિંત્રમાંથી જે સંગીત બનાવતો. આ શું છે બાળકો? ફોટોગ્રાફર. એટલે કે ફોટોગ્રાફર એટલે કે છબીકાર. ગુજરાતીમાં આપણે કહીએ તો કે જે આપણે સ્ટુડિયોમાં ફોટા પાડતા હોય છે લગ્ન પ્રસંગમાં, એને છબીકાર કહેવાય. આ છે ન્યાયાધીશ. ન્યાયાધીશ એટલે કે આપણે કોઈ પણ આ છે ન્યાયાધીશ, કે જે આપણે કોઈ પણ કાયદાનું જે આપણે કોઈ પણ કેસ હોય તે જજ કરે અને ચુકાદો આપે કે આ સાચું છે કે ખોટું. આ છે સુથાર, કે જે આપણે ઘરમાં ફર્નિચર કામ હોય, જે તે વસ્તુ આપણે લાકડાની જે વસ્તુ બનતી હોય તે સુથાર કરે. આ છે મિત્રો કડિયો. કડિયો એટલે કે આપણે જે મકાનમાં જે આપણું મકાન ઓફિસ જે બનાવતા હોય તે આને કડિયા કહેવામાં આવે છે. આ છે કંસારો. કંસારો એટલે કે આપણા જે જમતા હોય તે વાસણ બનાવે તેને કસારો કહીએ. આ છે ધોબી. ધોબી એટલે કે આપણા જે કપડાં હોય તે જે આપણે બહાર દઈએ ધોવા માટે, જે ધોતા હોય તેને ધોબી કહેવામાં આવે. આ છે વણકર. વણકર એટલે કે મિત્રો વણકર કેને કહેવામાં આવે? કે જે અત્યારે તો ફેક્ટરી લાગી ગઈ, નકર પહેલાં વણકરથી આપણા કપડાં સીવવામાં આવતા, જે રૂમમાંથી સીવવામાં આવતા. આ છે ખેડૂત. ખેડૂત એટલે કે આપણે જે અનાજ ખાઈએ છીએ, રોટલા જે પણ જે ખાઈએ છીએ, જે ખેડૂત આપે છે આપણે ખેતરમાં ઉત્પાદન કરીને. આ છે સોની. સોની એટલે કે સોનાને ઘરેણાં બનાવવાવાળો વ્યક્તિ. આ છે કુંભાર. કુંભારનું શું કામ હોય બાળકો? કે આપણે આ માટલા પાણી પીવાના હાથે જગ બનાવી એને કુંભાર કહેવામાં આવે. આ છે મોચી. મોચી એટલે કે આપણા બૂટ ચંપલ જે પણ સીવતા હોય એને મોચી કહેવામાં આવે છે. આ છે સૈનિક. સૈનિક કેને કહેવાય મિત્રો? કે આપણી જે બોર્ડર ઉપર આપણા જવાનો છે તેને સૈનિક કહે, જે આપણું બોર્ડરથી દુશ્મનોથી રક્ષા કરે. આ શું છે મિત્રો? પોલીસ. પોલીસ પણ આપણું રક્ષણ જ કરે, કે જે આપણા સિટીમાં આપણા શહેરમાં રહીને આપણું રક્ષણ કરે. આ છે પાયલોટ. પાયલોટ કેને કહેવાય? કે જે એરોપ્લેન ઉડાડતા હોય, પ્લેન ઉડાડતા હોય, એનો જે ડ્રાઈવર હોય એને આપણે પાયલોટ કહીએ. આ છે ટપાલી. ટપાલી તો મિત્રો આપણી ઘરે 2 દિવસે 3 દિવસે આવતા હોય, કે જે કાંઈ પોસ્ટર હોય એ આપણી ઘરે આવ્યું હોય એ આપણે દેવા માટે. પટ્ટાવાળાનું શું કામ હોય? કે આપણી સ્કૂલમાં રિસેસ હોય, રજા પાડવાનું કામ હોય, એ આ પટ્ટાવાળો બેલ વગાડીને કરે છે. આ છે પરિયાચિકા. એટલે કે આયા. આયા એટલે કે આપણે કોઈ બાળકો તમે નાના હો તો તમારું જે ઘરમાં ધ્યાન રાખતા હોય એને આપણે આયા કહેવામાં આવે છે. આ છે વાહન ચાલક. વાહન ચાલક કેને કહેવાય મિત્રો? કે તમારી જે સ્કૂલ બસ હોય, જે હકાળીને તમને ઘર સુધી લઈ જાય, ઘરેથી પાછા સ્કૂલ સુધી લઈ જાય, તેને વાહન ચાલક એટલે કે ડ્રાઈવર પણ કહેવામાં આવે છે. આ છે દૂધવાળો. કે જે બાળકો દૂધ તમને ઘરે આપણે સાંજે દેવા આવે છે ભાઈ, એને આપણે દૂધવાળો કહીએ. આ છે કણિયો. કણિયો એટલે કે આપણે જે જોતા ઘર માટે જે વપરાશની વસ્તુ હોય છે તે આપણે ઘરેથી અનાજ કરિયાણાનું જે સામાન લઈએ છીએ એને આપણે કણિયો કહીએ. આ છે દરજી. દરજી મિત્રો કોણ હોય છે? કે આપણે જે કપડાં સીવે તેને આપણે દરજી કહીએ. હા. આ છે મિત્રો વાણંદ. કે જ્યાં આપણે આપણા પપ્પા જે હેરસ્ટાઈલ કરાવે, દાઢી કરાવે તેને વાણંદ કહેવામાં આવે. આ છે સફાઈ કર્મી. એટલે કે ઝાડુવાળો. જે આપણે ઓફિસ છે, રસ્તાઓ જે બધું સાફ સફાઈ કરે, આપણું શહેર આપણું ગામ બધું જે સફાઈ કરે. આ છે મજૂર. કે જે બધું કામ કરે, કોઈ પણ નાનું મોટું કામ કરે તેને આપણે મજૂર કહીએ. તો બાળકો તમે આ બધું શીખી ગયા હશો. આમાંથી ઘણા પણ તમારા મમ્મી પપ્પા પણ તમારું આ કામ કરતા હશું. તો આપણે મળીએ એક નવો વિડીયોમાં. તો બાય બાય, ટાટા.